આપણે આવી ગયા છીએ આણંદમાં. કોણ બોલે? આણંદ આવ્યા છે અને આપણી ઓફિસ અહીંયા આણંદમાં ચાલુ છે. તમને થોડુંક લોકેશન બતાડું લાઈવ. વિડીયામાં તો બતાડ્યું હતું ફેસબુકમાં. આમાંય થોડુંક બતાડું. જે લોકોને ઇઝરાયલ જવું છે એના માટે એક આણંદ ઓફિસ ખોલી છે. આણંદની આજુબાજુના જે લોકો છે, આણંદ, નડિયાદ, વડોદરા, બોરસદ, અમદાવાદ, વાસદ, તારાપુર, જે કોઈ આજુબાજુના એરિયાના છે તે મને આવવું છે ઇઝરાયલમાં, અને આમાં મારા ફોલોવર્સ છે, તો તે લોકો અહીંયા આણંદની અંદર આવી જાય. આણંદમાં આપણી ઓફિસ ખુલી ગઈ. તમારા લોકોને કાઠિયાવાડ ધક્કો ખાવાની જરૂર નથી. અમારી જ બ્રાન્ચ અહીંયા ખોલી છે અમે. તમને બતાડું એડ્રેસ લાઈવમાં, કે જેટલા બી મારી સાથે જોડાયેલા છે અને હું એડ્રેસ બતાડું. આણંદની અંદર આપણી ઓફિસ ખુલ્લી છે. તમારો કોઈ મિત્ર સર્કલ, દોસ્તાર હોય ને કાઠિયાવાડ આવવું પડે અમારી ઓફિસે, ના આવવું પડે ને એના માટે અમે અહીંયા, જો પાછળ બોર્ડ છે ઇન્ડી ગ્લોબલ, જે રાણાવાવ અમારી બ્રાન્ચ છે એ જ અમે અહીંયા આણંદની અંદર ખોલેલી છે. આ રોડ છે આણંદનો. આ રોડ છે અમૂલ ડેરીવાળો. અમૂલ ડેરીની ફેક્ટરી છે, એની બાજુમાં છે આપણે ગુરુદ્વારા સર્કલ, પંજાબી ગુરુદ્વારા સર્કલ. ગુરુદ્વારા સર્કલની એકદમ બાજુમાં આ એપાર્ટમેન્ટ આવેલું છે, શાંતિ કોમ્પ્લેક્સમાં. શાંતિ કોમ્પ્લેક્સમાં અહીંયા આપણી ઓફિસ આવેલી છે, ઇન્ડો ગ્લોબલ મેન પાવર. અને જો ઓલો પંખો ચાલુ છે ને તે પેલી ઓફિસ આપણી છે. અને અત્યારે હાલમાં આપણી પાસે 1000 વેકેન્સી છે, 1000, જેમાંથી કોઈ પણ ફિલ્ડના કામ આવડતા હોય તમને, કોઈ પણ ફિલ્ડના, ઇઝરાયલ માટે, તો એની માટે બહુ સરસ અત્યારે ગોલ્ડ ચાનસ છે. એમાં ખાસ કરીને કલર કામ, 4 વ્હીલમાં ડેન્ટનું કામ, જે ગોબા ઉપાડવાનું, મેકેનિકલ લાઇન, વાયરિંગ મેન, પછી કોઈ પણ પ્રકારના મશીન ઓપરેટ કરી શકતા હોય કંપનીની અંદર, તો એમાં અઢળક છે. પ્લાઝમા મશીન, લેઝર મશીન, કટિંગ મશીન, લેથ મશીન, ડિઝાઇન મશીન, અને એવી રીતે ઘણા બધા મશીનરી છે. પછી ઓપરેટ કરતાં આવડતું હોય કાંઈ ઓપરેટર, તમે કોઈ પણ મશીનરીના ઓપરેટર હોય તો એમાં પણ અઢળક વેકેન્સી છે. ક્રેન, બુકેટ, ઇટાસી મશીન, જેસીબી, લોડર, બુલડોઝર, એવી રીતે કન્સ્ટ્રક્શન લાઇનની અઢળક છે વેકેન્સી. પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, એલ્યુમિનિયમ સેક્શન, ગ્લાસ ફિટિંગ, ઇલેક્ટ્રિશિયનનું ઘણું બધું અલગ અલગ ફિલ્ડમાં છે. એટલે જે કોઈ ભાઈઓને આવવું હોય ઇઝરાયલની અંદર, અને ઓછામાં ઓછો પગાર હોય ને તો 1.5 લાખ ને વધુમાં વધુ 4 લાખ સુધી કમાઈ શકે. પહેલાં કંઈ એક રૂપિયો દેવા લેવાનું છે નહીં. જ્યાં સુધી તમારી વિઝા શો ન થાય ત્યાં લગી કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો ડોક્યુમેન્ટ ચાર્જનો પણ લેવામાં નહીં આવે. તમે અહીંયા ઓફિસે આવશો તો તમને બધી પ્રકારની માહિતી આપશે ને બહુ બધી વેકેન્સી છે. આપણે લોકો કહીએ છે કે રોજગાર નથી, રોજગાર અઢળક છે, તો તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. તમે કોઈ પણ ફિલ્ડમાં કામ આવડતું હોવું જોઈએ. રોજના 5000 રૂપિયા દાડી છે ઇઝરાયલની અંદર, ઓછામાં ઓછી. વધુમાં વધુ 10-15 હજાર રૂપિયા એક દિવસના કમાઈ શકો, દિવસના, તમારી રોજમ દાડી. એટલે આ અમારું એડ્રેસ આણંદનું છે. અહીંયા આ ગુરુદ્વારા સર્કલ આણંદ, એની બાજુમાં એક્ઝેક્ટ આ શાંતિ કોમ્પ્લેક્સમાં અમારી ઓફિસ એક નવી બ્રાન્ચ ખોલેલી છે, જે ઇન્ડિયો ગ્લોબલ. હું તમને બતાડું, ત્યાં લઈ જાઉં, બરાબર? એટલે જે કોઈ ભાઈને આવવું હોય, ઇઝરાયલ માટે એપ્લાય કરવાની હોય, અમે લગભગ
300 જણાને આસપાસ તો ત્યાં મોકલી દીધા છે અને 300માંથી એક પણ વ્યક્તિ એવો નથી કે એનો 1.5 લાખથી નીચે પગાર હોય. 1.5 લાખની ઉપર અને 3-4 લાખની અંદર સુધીનો સેલરી છે પોતાનો ખર્ચો કાઢતા. જે આપણી ઓફિસ છે ઇઝરાયલ આણંદની અંદર એક આવી જ બ્રાન્ચ અમારી રાણાવાવ છે. આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને અમદાવાદવાળા હોય, નડિયાદવાળા, આણંદવાળા કે પછી બોરસદ, વાસદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરવાળા અહીંયા આવી જાય. કારણ કે મારા ઘણા બધા મિત્રો એવા છે, મારા પેજની અંદર ફોલોવર છે. આ આપણી ઓફિસ છે અહીંયા અત્યારે વારો કામ અહીંયા આણંદની અંદર, બરાબર છે. અહીંયા નવી ઓફિસ ખોલી આપણે, જે કાઠિયાવાડમાં જે અમારી ઓફિસ હતી ને એની બીજી બ્રાન્ચ. ઘણા લોકોને કહેવાનું એવું હતું કે ભાઈ તમે આણંદ બાજુ, નડિયાદ બાજુ ઓફિસ ખોલો, એટલે અહીંયા ઓફિસ કરી અમે. અહીંયાથી બહુ બધા લોકો કાઠિયાવાડમાં ધક્કા ખાય છે, દૂર થઈ જાય 400-500 કિલોમીટર. એટલા માટે અમે અહીંયા આણંદની અંદર એક બ્રાન્ચ ખોલી છે કે જે કરીને ગુજરાતીઓ લોકો છે જેને ઇઝરાયલમાં જવું છે અને ધક્કા રાજકોટથી તો ઘણા બધા આવે છે. આમાં હું લખ્યું રાજકોટથી સમીરભાઈ, રાજકોટ આવો એટલે ફોન કરજો. હા સમીરભાઈ, કાલે મળીએ. ત્યાં પણ એક બ્રાન્ચ ખોલવાના છે અમે, કારણ કે વેકેન્સી એટલી બધી આવી છે, એટલી બધી આવનારા સમયમાં આવે છે. અને ઇઝરાયલની અંદર અત્યારે વર્લ્ડમાં સૌથી સારામાં સારું સેલરી કમાવામાં, પૈસા કમાવામાં ઇઝરાયલ બેસ્ટ છે. ઇન્ડિયન લોકોની ઇજ્જત છે, ઇન્ડિયન જેવું વેધર છે, અને તમને જે ત્યાંના લોકો છે તેટલી સેલરી આપણે લોકોને આપે છે. તમે વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, જેની જે કન્ટ્રી હોય ને એની અંદર જે લોકો કામ કરતા હોય ને ત્યાંના લોકો, તો એના કરતાં આપણી ઓછી સેલરી હોય. પણ એક ઇઝરાયલ કન્ટ્રી એવી છે કે જેટલો પગાર તે લોકોને મળે છે એટલો જ આપણને મળે છે. જે રીતે એને હકફંડ, બોનસ, જેવી રીતે રહેવાની સુવિધા, ફેસિલિટી, તમારી ઇજ્જત બધું સેમ એ લોકોને મળે એટલી આપણી ઇજ્જત મળે છે. અને ઇન્ડિયાની અંદર તમે તમારો ખર્ચો કાઢતા 1.5-3 લાખ રૂપિયા મોકલી શકો છો. આ લાઈવમાં કહું છું, આ કોઈ ફાકા ફોજદારી કે મસ્કરી નથી, કારણ કે અમે 300 જણાને મોકલી દીધા. 300માંથી 10-20 જણાને એવું હોય કે ઓછો પગાર હોય, પણ લગભગ 250 જણા એવા છે કે એને અમે જે કીધો તો સેલરી, જેવી ફેસિલિટી કીધી હતી એના કરતાં સારી ફેસિલિટી મળે અને ડબલ પગાર મળે. એટલે હવે જે કોઈ લોકોને જવું હોય, અહીંયા જે આ અમારી એક ઓફિસ છે, બ્રાન્ચ, અહીંયા 3 માણસ છે. અમે તો ખાલી આ જાહેરાત કરવાને આ ઓફિસ ઓપનિંગ કરી હતી એટલે અહીંયા આવવાના હતા એટલે આવ્યા, પણ આ સ્પેશિયલ આપણી જ ઓફિસ છે. અહીંયા કૌશિકભાઈ પટેલ બેસે છે, જે 15 વર્ષ ઇઝરાયલ કરીને આવ્યા છે. અહીંયાથી 1 મહિનો 1.5 મહિનો થયો આ ઓફિસ ઓપનિંગ કરી. એની 6-7 જણા કેરકીવરમાં અને બીજા કામમાં મોકલ્યા છે. હવે વધુ જોઈએ છે આપણે માણસો જે ઇઝરાયલ માટે. તો ખાસ કરીને તમે અહીંયા મુલાકાત કરજો. આણંદની અંદર ગુરુદ્વારા સર્કલની બાજુમાં ઇન્ડી ગ્લોબલ મેન પાવર ઓફિસ છે, શાંતિ કોમ્પ્લેક્સમાં છે. એટલે જે કોઈ ભાઈનો અમૂલવાળો રસ્તો છે ને, અમૂલ ડેરીવાળો, ત્યાં છે. એટલે આ બાજુના કોઈ વિડીયો જોવે તો શેર કરજો. ભાઈ તો શેર કરજો અને આ એડ્રેસ એને કહેજો તો અહીંયા મુલાકાત કરે. ઇન્ડિયાની અંદર અમારા એજન્ટના ફોન આવ્યો. હાલો, તો આવી રીતે છે. જે કોઈ ભાઈઓને તમે છે ને આમાં જેટલા 100 જણા જોવે છે, જેટલા જોવે છે એ તમારા ગ્રુપના કોઈ પણ અમદાવાદ, આણંદ, નડિયાદ કે પછી બોરસદ, ભરૂચ એટલી આજુબાજુમાં હોય તો આ વિડીયોને લિંક શેર કરજો. આમાં ઘણી બધી હું એડવર્ટાઇઝ મૂકતો હોય અને આમાં જે પણ આગળ હું બોલ્યો છે તે સત્ય છે. અને જે કોઈ ભાઈઓને જવું છે તો આણંદે આવી શકો, અને રાજકોટને એ બાજુના હોય કાઠિયાવાડના તો રાણાવાવ ઓફિસ છે ત્યાં આવી શકો. અઢળક વેકેન્સી. વેકેન્સીની અંદર એક જ વસ્તુની આપણે કમી રહી જાય કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ, તમે પરફેક્ટ હોવા જોઈએ, તમારી આગળ કોઈ પણ ફિલ્ડમાં સ્કિલ વર્કર, તમને કોઈ પણ ફિલ્ડનું આવડતું હોવું જોઈએ. અને બીજું કે તમારે છેલ્લે જે કંઈ પેમેન્ટ ભરવાનું થાય એની તૈયારી હોવી જોઈએ.
અને કામ કરવાની ત્રેવડ હોવી જોઈએ. તો તમારે ઇઝરાયલની અંદર 5 વર્ષ તમારી લાઈફના કાફી છે. 5 વર્ષમાં તમે ઘણું બધું કમાઈ શકો. જો ભાઈ પોતપોતાના બિઝનેસ લઈને બેઠા હોય, અહીંયા કરોડોનું રોકાણ કરીને બેઠા હોય, અહીંયા પોતાની પ્રોપર્ટી હોય, કાંઈ સેલિબ્રિટી હોય, એ લોકોને ક્યાંય જવાની જરૂર નથી. આ હું મારા જેવા કે નોર્મલ મિડલ ક્લાસના લોકો માટે આ ગોલ્ડન ચાન્સ છે. જે આરબ કન્ટ્રીમાં જતા હોય, જે આફ્રિકામાં જતા હોય, યુરોપમાં વલખા મારતા હોય, એના કરતાં ઇઝરાયલ જવું સારું, એ બધાને ખબર છે. અને આપણે ઇઝરાયલ મોકલી દીધા, મોકલીએ છીએ અને હજી મોકલવાના છે. જે લોકો પહોંચી ગયા છે એને પૂછી લેજો કે જે કંઈ તમારા સર્કલમાં હોય, તમારા હગાવાલાના છોકરા હોય, કે ભાઈ કેટલો પગાર છે, કેવી ફેસિલિટી છે અને કેવું વેધર સારું છે ને કેવા લોકો સારા છે. એટલે ઇઝરાયલની અંદર જવું હોય તો ઘણી બધી હજી આગળ વેકેન્સી આવશે. એટલે તમે જે કોઈ દોસ્તારું મિત્રો હોય ને એને આ તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાલી આંગળી સીંધજો. અહીંથી ક્યારેય ફ્રોડ નહીં થાય. અમારે ત્યાંથી 1 રૂપિયાનું ફ્રોડ નહીં કરવામાં આવે અને કોઈ પણ પ્રકારનું પહેલાં ડોક્યુમેન્ટ ચાર્જ પણ લેવામાં નહીં આવે. કોઈ પણ પ્રકારના ઓરિજિનલ પહેલાં ડોક્યુમેન્ટ પણ લેવામાં નહીં આવે. તમારે ખાલી PDF દેવાની છે, વિડીયો સિલેક્શન હોય તો વિડીયો દેવાનો છે, ઇન્ટરવ્યૂ હોય તો લાઈવ ઝૂમ મિટિંગમાં ઇન્ટરવ્યૂ દેવાની હોય. અને ક્યારેક પ્રેક્ટિકલ માટે એ લોકો ધોઈડિયા આવતા હોય ઇન્ડિયાની અંદર ઇઝરાયલી, તો આપણે પ્રેક્ટિકલ રીતે 5 મિનિટની ઇન્ટરવ્યૂ લેવામાં આવતી હોય. એટલે આ બધી વાત છે. અને આગળના સમયમાં, હજી ભવિષ્યમાં, મહિનો 2 મહિના 3 મહિનામાં જે પણ કામ આવડતું હોય, જનરલ વર્કથી માંડીને ખેતી સાઈડનું પણ તમારે ઇઝરાયલ જવું છે ને તો ડોક્યુમેન્ટ રેડી રાખજો. બહુ બધી ઓફર પાછી આવે છે. ને આવો જ વિડીયો મેં આજથી 1.5 વર્ષ પહેલાં કીધો હતો. એમાં ઘણા લોકોએ ડોક્યુમેન્ટ રેડી કર્યા. પોરબંદર જિલ્લામાંથી ઓછામાં ઓછા 2000 જણા કે 1500 જણા પહોંચી ગયા છે. બધા એજન્ટો દ્વારા ગયા છે. પણ એની માહિતી મેં શરૂઆતમાં દીધી હતી કે ભાઈ ડોક્યુમેન્ટમાં PCC, પાસપોર્ટ, રિઝ્યુમ, એક્સપિરિયન્સ લેટર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસબુક, તમારી જન્મ તારીખ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી, મા બાપના આધાર કાર્ડ, આ બધી વસ્તુની તૈયારી કરીને રાખજો. જેને આગળ પણ જવું છે હજી ગમે એ કામમાં અને તમને ફાયદો થાય. અમે નથી કહેતા કે અમારી ઓફિસથી આવો, ગમે એ ઓફિસથી જાજો. અહીંયા ભાઈ દી જાતા વાર નથી લાગતી, કાંઈ ભેરું થતું નથી. અહીંયા જેને છે એને હું કહું કે છે એને કંઈ વાંધો નથી, દખલ કરવાની જરૂર નથી. દુનિયામાં ઘણા બધા રૂપિયાવાળા હોય, પણ જે અમારા જેવા જે મિડિલ ક્લાસના છે, જે 10, 20 કે 30 હજાર રૂપિયા મહિનો ગુજારે છે અને અહીંયા કોઈ ભેગું થતું નથી, પૈસા વધતા નથી અને અબ્રોડ અધર કન્ટ્રીમાં જેને જવું છે, ઇઝરાયલ બેસ્ટ છે સેલરીમાં રહેવા. જો અમારા અહીંયા આ કૌશિકભાઈ પટેલ છે, તમે જે 100 જણા જોવો છો, અહીંની ઓફિસ આ લોકો સંભાળે છે. જો અમારે આવી ગયા કૌશિકભાઈ. ગુડ મોર્નિંગ કૌશિકભાઈ, કેમ છો? આવી ગયા? સારું. જો અહીંયા આ આખી ઓફિસ સંભાળે છે. જેટલા જણા તમે શેર કરજો. અહીંયા 1-2 જે ઓફિસમાં છોકરીઓ ઓલું કરે છે, જે સમજાવે તમને અને જે માહિતી મેળવવા માટે, તો બધાય આને શેર કરજો. અને તમને આખું એડ્રેસ બતાડી દીધું. જેટલાએ જોયો 500-700 જણાએ વિડીયો, એ લોકો ખાસ કરીને ઓલું કરજો. ને જો આ મહિનામાં 5 જણા ગયા છે એનો અહીંયા કૌશિકભાઈએ ફોટા લગાડ્યા છે, બરાબર છે. જે એક ફરે એડ્રેસ દઈ દઉં. આણંદ ની અંદર અમૂલ ડેરીવાળો રોડ છે, ગુરુદ્વારા સર્કલની બાજુમાં શાંતિ કોમ્પ્લેક્સમાં આપણે આ ઓફિસ કરી છે. અને આ નંબર છે, બરાબર છે. આ ઇઝરાયલ જોબ વેકેન્સી, બરાબર છે. કૌશિકભાઈ 15 વર્ષ રહીને આવ્યા ને રાણાભાઈ 10 વર્ષ રહીને આવ્યા. એટલે આવી રીતે છે. ને આમાં નંબર મને એક તો નંબર નાખતા નહોતા, આમાં નંબર નાખી દે. હું 2 કે 4 નંબર નાખીશ. એમાં આણંદના નંબર અલગ નાખી દે અને પરમાનંદના પોરબંદરના નંબર અંદર નાખી દે. હાલો, તો જય હિન્દ. બહુ બધું થઈ ગયું. અને ભલાઈ આને શેર કરજો ને ફોલો કરજો. અને આની અંદર આ યુટ્યુબની અંદર તમે વિડીયા જોવા હોય તો ઇઝરાયલમાં કેવી રીતે ગયા છે, કેટલો પગાર છે, કેવી રીતે રહે છે, બધા વિડીયો આ યુટ્યુબની અંદર છે. તમને એવું લાગે જે આ 100 જણા જોવે છે એમાંથી
તમને કોઈને ડાઉટફુલ હોય તો આની અંદર લિંકો નાખેલી છે, વિડીયા નાખેલા છે કે ઇઝરાયલ કેવું છે, કેટલો પગાર છે, કેવું કામગીરી છે, બધાય આ યુટ્યુબની અંદર વિડીયા નાખેલા છે. કેટલી સેલરી છે, સેલરીની રિસિપ્ટ તમને બતાડે, ત્યાંની રહેવાની ફેસિલિટી બતાડે, બધું એટલે બધું. જેમ એમાં એક વિડીયો એવો છે કે એની કેટલી સેલરી આવી ને એની રિસિપ્ટ સાથે તમને એનો રૂમ ફેસિલિટી બધું બતાડે, બરાબર છે. એટલે આ લકી માણા હોય ને એને માટે છે ભાઈ ફાયદો. એટલે આમાં તમે ફોલો કરજો, શેર કરજો, અને મિત્ર સર્કલને જવું હોય તો આંગળી સીનજો એને કે ભાઈ અહીંયાથી થાય. અહીંયા એક વસ્તુની ગેરંટી લઈએ કે ફ્રોડ નહીં થાય, ખોટા પૈસા નહીં લે, એડવાન્સમાં 1 રૂપિયો નહીં લે, અને તમને જે કીધું હોય એમાં ફેરફાર નહીં રહે, એવી જ રીતે તમને ત્યાં કામગીરી મળશે. આની ગેરંટી હું લઉં છું. બ્રિજેશ પટેલ બરોડાવાળા, વિડીયો કેમ નથી, વિડીયો આવતા કેમ નથી, વિડીયો આવતા કેમ નથી? ભાઈ હું મારું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું ને એટલે. હા પરી, હલો, સીતારામ સીતારામ. શું કરો? જે લાઈવ વિડીયો હે જોવો, લાઈવ જો કેટલા જણા જોવે, 100 જણા જોવે. બસ હા છે આણંદ. હા મળીએ. હા 2-3 લોકલ 2-3 લોકો આવી મીટિંગ કરી હતી, બીજા છોકરા મળવા આવે. આનો હાલી જાય આપણા જેવી ગેરંટી. એક વાર લાગશે, આપણે આવનારી જેટલી વેકેન્સી હોય એમાં ફૂલ ફાયદો થાય. હવે આજ જાય કોણ? હા લે ક્યાં ભાઈ? ત્યાં છે. હા તે આપો. હલો, હા ભાઈ.